ગીર સોમનાથના વેરાવળ બંદરમાં ભીષણ આગ લાગી છે ત્યારે ફિશિંગ બોટોમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી છે। ફાયર વિભાગે 6 કલાકની જહેમત બાદ આગને કાબુ મેળવી લીધી છે ત્યારે 2 ફિશિંગ બોટ બળીને ખાખ થઈ છે। 6 ક્રેન દ્વારા કરાઈ છે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ગીર સોમનાથના વેરાવળ બંદરમાં રાત્રિ દરમિયાન ફિશિંગ બોટમાં ભીષણ આગ લાગી હતી। ભીડિયા વિસ્તારમાં એક્શન હોલ નજીક પાર્ક કરાયેલ ફિશિંગ બોટમાં અચાનક આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વેરાવળ ફાયર સ્ટાફે 6 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી ત્યારે આગમાં 2 ફિશિંગ બોટ સંપૂર્ણ બળીને ખાખ થઈ હતી। અન્ય 6 બોટને ક્રેન દ્વારા દૂર કરાઈ હતી જ્યારે ફોમ અને પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ અને આગ લાગવાનું કારણ પણ હજુ સુધી અકબંધ છે। બોટને ક્રેન દ્વારા દૂર કરવામાં આવી રહી છે ત્યારે ભારે જહેમત બાદ આગને કાબૂમાં કરવામાં આવી રહી છે। ગીર સોમનાથના વેરાવળ બંદરમાં રાત્રિ દરમિયાન ફિશિંગ બોટમાં ભીષણ આગ લાગી હતી। ભીડિયા વિસ્તારમાં એક્શન હોલ નજીક પાર્ક કરાયેલ ફિશિંગ બોટોમાં અચાનક આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વેરાવળ ફાયર સ્ટાફે 6 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં મેળવી લીધી હતી। આગમાં 2 ફિશિંગ બોટ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી। અન્ય 6 બોટોને ક્રેન દ્વારા દૂર કરાઈ છે જ્યારે ફોમ અને પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ અને આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ રાખવામાં આવ્યું છે।